टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું મયુરી. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. આ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાશે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જે અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. અને આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છે લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી સમસ્યાઓ કે સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર આપને એક નંબર દેખાતો હશે. આ નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો પૂછી શકો છો. આ સાથે તમારે તમારું નામ, તમારી જન્મ તારીખ, જન્મનો સમય અને જન્મ સ્થળ જણાવવાનું રહેશે. તો શરૂઆત કરીએ આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. જય ગણેશ. ખૂબ ખૂબ સ્વાગત મહેશભાઈ આ કાર્યક્રમમાં. અને કાર્યક્રમની જ્યારે શરૂઆત થઈ રહી છે, સૌથી પહેલાં તો એ જાણીએ, એક સવાલ એક થઈ રહ્યો છે કે સૂર્યગ્રહ, જેની પણ કુંડળીમાં સૂર્ય બળવાન હોય એને જાણે બધું જ મળી જાય એવું શું જરૂરી છે? અને જો સૂર્યગ્રહ જો નબળો હોય કુંડળીમાં તો કેવી રીતે ખ્યાલ આવે, શું ઉપાયો? જી, આદિત્ય નમસ્કારમ એ કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. જય ગણેશ. દર્શક મિત્રો, સૂર્ય જન્મકુળની અંદર સૂર્ય ગ્રહ છે ને, એ સૌ પ્રથમ તો આત્મકારક ગ્રહ છે. અને આત્મકારક એટલે કે આપણી આ શરીરની બોડી છે, તો બોડીની અંદર જે આત્મા છે એનાથી જ આખી બોડી ચાલે છે. આત્મા પ્રાણ નીકળી જાય તો બોડી કોઈ કામની રહેતી નથી. એટલે આખા જન્મકુંડલીના દરેક ગ્રહોનો જે પાવરફુલ ગ્રહ હોય અને જેને રાજા કહેવાય ને, સૂર્ય ગ્રહ છે. જન્મકુંડલીની અંદર સૂર્ય તો આત્મકારક ગ્રહ છે. આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ પાવર સૂર્ય આપે, વિલ પાવર સૂર્ય આપે. સૂર્ય પિતાનો કારક છે. વ્યક્તિને સારું પિતૃ સંપત્તિ અને પિતાનું સુખ પણ સારું પ્રાપ્ત થાય છે. વ્યક્તિને સારી સત્તા આપે, વ્યક્તિને સારું રાજકારણની અંદર પણ વ્યક્તિને નામ, પદ, પ્રતિષ્ઠા આપે. સરકારી નોકરી પણ સૂર્ય દ્વારા પ્રાપ્ત થતી હોય છે. તો જન્મકુંડલીમાં સૂર્ય ગ્રહ ઘણા બધા પાવરફુલ હોય ને ત્યારે જ વ્યક્તિને સારું ફળ, વ્યક્તિને રાજા બનાવે છે. જો સૂર્ય ગ્રહ પાવરફુલ મેષ રાશિમાં ઊંચનો હોય, અથવા તો સિંહ રાશિનો સ્વગૃહ, અથવા તો ધર્મ ત્રિકોણની અંદર સૂર્ય ગ્રહ જ્યારે બેઠા હોય અને પોતાની સ્વરાશિની અંદર જ્યારે બેઠા હોય ને, તો વ્યક્તિ રંકમાંથી પણ રાજા સૂર્ય નારાયણ બનાવે છે. અને સૂર્યની ઉપાસના કરવાથી આદિત્ય નમસ્કારમ એ જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. ભગવાન સૂર્યની ઉપાસના કરવા જન્મો જન્મની દરિદ્રતા નથી આવતી. કોઈ પણ શરીરની અંદર રોગ ઉપદ્રવ બધાય દૂર થઈ જાય. તો રોજ સવારે સૂર્યનારાયણને દરેક વ્યક્તિએ, હિન્દુ સનાતન ધર્મની અંદર દરેક વ્યક્તિને સૂર્યોદય થાય ને ત્યારે સૂર્યનારાયણને સવારે જળ તો અવશ્ય ચડાવવું જ જોઈએ. જો સૂર્યનારાયણને જો જળ ચડાવો ને તો શરીરને હાડકા કે આંખને લગતા પ્રોબ્લેમ આવતા નથી. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે એક દર્શક મિત્ર ભૂપતભાઈ જોડાઈ ગયા છે. ભૂપતભાઈ, સ્વાગત છે આપનું આ એસ્ટ્રો ગુરુ કાર્યક્રમમાં. અને આપના જન્મ તારીખ, જન્મનું સ્થળ અને જન્મનો સમય જણાવશો. મારે બે પ્રશ્નો પૂછવાના છે બેન. પહેલો પ્રશ્ન મારે બેબીનો છે. જી, આપ જન્મ તારીખ અને જન્મ સ્થળ અને સમય. મારો બેબીનો જન્મ છે 12/4/1999. 12/4/1999 નો જન્મ છે. આપની પુત્રી માટે પૂછવા માંગો છો? જી, સમય બોલો હવે. સમય સવારે 4:30. સવારે 4:30. જન્મ સ્થળ ઉપલેટા. બોલો પ્રશ્ન. મેરેજ વિશેનું પૂછવાનું છે. જી. આ સાલમાં થાય કે ઓલી સાલમાં થાય? જી, અહીંયા હવે જન્મકુંડળીની અંદર દાંપત્ય જીવન, લગ્નના યોગ ક્યારે બને? તો કુંડળીની અંદર અહીંયા પંચમ સ્થાન, સપ્તમ સ્થાન છે ને, એ વિવાહનું કારક સ્થાન છે. અને અહીંયા કુંભ લગ્ન હોય અને પંચમ સ્થાનની અંદર સિંહ રાશિ આવતી હોય અને સિંહ રાશિના અધિપતિ ગુરુ મહારાજ છે.
અરે સૂર્ય મહારાજ, અને સૂર્ય મહારાજ જ્યારે ધન ભુવનની અંદર ગુરુ સાથે બેઠા હોય એટલે બહુ સારો યોગ બની રહ્યો છે. કુંડળી એકંદરે સારી છે, કોઈ ચિંતા ન કરો. લગ્નમાં કોઈ પણ પ્રકારની બાધા ઉત્પન્ન થતી જ નથી. કુંડળી એકંદરે બહુ સારી છે. અહીંયા સપ્તમ સ્થાનનો માલિક પણ અહીંયા સારો છે, અને વિવાહના કારગ્રહ શુક્ર પણ સ્વગૃહ છે, ગુરુ મહારાજ સ્વગૃહ છે. ભાગ્યસ્થાનની અંદર ગુરુ અને શુક્રનો એક પરિવર્તન યોગ બની રહ્યો. કુંડળી એકંદરે સારી છે, કોઈ ચિંતા ન કરો. જય ગણેશ. બિલકુલ. અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે. રામદેવભાઈ આપણી સાથે જોડાયા છે. જી, આપનું સ્વાગત છે એસ્ટ્રોગુરુ કાર્યક્રમમાં. આપની જન્મની તારીખ, સ્થળ અને સમય જણાવશો. જન્મ તારીખ 18/12. જી, પૂરી તારીખ જણાવશો. 18/12/1995. 18/12/1995. અને સ્થળ અને સમય જણાવશો. સમય રાતના 10 વાગે. સમય જી. જન્મસ્થળ જન્મસ્થળ ભુજપર. ક્યાં આવ્યું? ભુજપર કચ્છમાં. કચ્છમાં, ભુજ. ભુજપરમાં. જી બિલકુલ. કોના માટે આ સવાલ છે? મારા માટે. જી બિલકુલ, જણાવશો આપની સમસ્યા. બોલો, આપનો પ્રશ્ન બોલો. રામદેવભાઈ, આપની સમસ્યા જણાવશો. આપને અવાજ મળી રહ્યો છે? હલો. જી, આપની સમસ્યા જણાવશો. તકલીફ વધારે છે એમ. ખેતીવાડીમાં બધે ખોટ ને એવું બધું આવે એમ. તકલીફ જાજી એમ. સમજાયું નહીં આપ શું બોલી રહ્યા છો? ખેતીવાડીમાં ખોટ ને એવું આવે એમ. સમસ્યા વધારે એમ. ખેતીવાડીમાં સમસ્યાઓ આવી રહી છે. ખેતીવાડીની સમસ્યા છે. જી, અહીંયા કર્ક લગ્ન અને જે ખેતીવાડીની અંદર ચતુર્થ સ્થાનની અંદર તુલા રાશિ, અને તુલા રાશિના અધિપતિ શુક્ર મહારાજ, અને શુક્ર મહારાજ એ પણ કેન્દ્ર સ્થાનની અંદર સારા જ છે. સૂર્ય, ગુરુ અને બુધનો પણ યોગ સારો બની રહ્યો છે. કુંડળીની અંદર શનિ સ્વગૃહી છે. આપની કુંડળી એકંદરે બહુ જ સારી છે. કર્ક લગ્ન અને લગ્નનો અધિપતિ પણ જો ચંદ્ર મહારાજ સુખ સ્થાનની અંદર બેઠો હોય ને તો વ્યક્તિને સંપત્તિ સારી આપે, ખેતીવાડી, જાયદાદ, મિલકત સારી આપે. પણ અત્યારે તમારા જન્મના શનિ ઉપર શનિનું પરિભ્રમણ છે મીન રાશિની અંદર. એના કારણે થોડાક આ 1.5 વર્ષથી આપના જીવનની સમસ્યાઓ ચાલી રહી છે કે જે પ્રમાણે મહેનત કરો છો એ પ્રમાણે ખેતીની અંદર આપને સફળતા મળતી નથી. પણ થોડી ચિંતા ન કરો. અત્યારનો થોડોક સમય આપનો ખરાબ છે, પણ આ જૂન પછી આપનો સમય સારો આવી રહ્યો છે. કોઈ ચિંતા ન કરો, ભગવાનની ભક્તિ કરો. કુંડળીની અંદર કોઈ એવા ખરાબ ગ્રહો નથી કે જેના કારણે જીવનની અંદર કોઈ સમસ્યા ઊભી ન થાય. મનુષ્યનો અવતાર મળ્યો છે. સુખ દુઃખ આ બધું આવતું રહે, ચડતર ઉત્તરતર આ બધું આપણા જીવનમાં આવે, ધન જાય, એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાયા છે. જેઠાભાઈ આપણી સાથે જોડાયા છે. જેઠાભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. આપની જન્મની તારીખ, સમય અને સ્થળ જણાવશો. ગુરુજી સાથે મારે વાત કરવી છે. બોલો બોલો બેન. ગુરુજી, આપે કહ્યું ગઈકાલે કે જેઠાભાઈ તમારી ઉંમર થઈ ગઈ છે, હવે ભજન કરો. જી. તો મારે ત્યાં સંતાનમાં કોઈ છે નહીં. જી. મારો ભત્રીજો છે ને એ મને પાડે છે. જી. મારી બધી મિલકત એને નામે કરવાની છે. જી જી જી. અને ભાગ તો મારે જ આપવાનો છે. જી જી જી. મારી બંને બહેનો એ કેસ કર્યો છે. જી. એને ભાગ પપ્પાએ આપ્યો નથી. જી જી. હવે એ બે બહેનો એમ કહે છે કે અમને પણ ભાગ આપ. જી. તો જો નજીકમાં કાંઈ ઉપાય ન હોય તો પછી હું એને પગે લાગીને કહી દઉં કે તમારે જેમ કરવું એમ કરો. જી. હવે આ માટે કાંઈ ઉપાય હોય કે નજીકમાં નિવેડો આવી જતો હોય તો આપ ઉપાય બતાવો. જો આપને ખોટી દિલાસા આપવી યોગ્ય ન કહેવાય, કેમ કે હવે આપ એક વડીલ વ્યક્તિ છો. કેમ કે આપનો જન્મ 1940માં થયો એટલે મારા દાદાની ઉંમરના આપશો, તો આપને મારે ખોટો દિલાસો આપવો અને ખોટી પ્રશંસા કરવી યોગ્ય નથી. હું એક જ કાલે આ પ્રમાણે પણ તમને એ જ કીધું હતું કે પરિવાર તમારી જોડે કોઈ નથી તો કેવલ બધું સોંપી દો. આપણા સાથે કંઈ આવતું જ નથી. ધનાની ભૂમો પસવષ્ટ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જનસ્મશાને દેહશ્ચિતાયમ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. મનુષ્યના જીવનમાં સારા કર્મો જ સાથે આવે છે, બીજું ધન સંપત્તિ કોઈ આવવાની નથી અને અહીંયા જ પડી રહેવાની છે. તમારી કુંડળી કાલે પણ
પણ જોઈ હતી અને એ જ કીધું હતું કે અત્યારનો સમય એવો છે, મારી એક શોર્ટકટની અંદર વાત તમે સમજી જાઓ, વધારે મારે જાહેરમાં કહેવું યોગ્ય ન ગણાય. બસ કેવલ ભગવાનનું ભજન કરો, બીજી કોઈ પણ મોહમાયાની અંદર ન પડો. ખાલી આટલો જ મારો શબ્દ છે અને એટલું તમે સમજી લો ને તો તમારા માટે યોગ્ય છે. જય ગણેશ. બિલકુલ. વધુ એક દર્શક મિત્ર મંગાભાઈ આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. જન્મ તારીખ, સ્થળ અને સમય જણાવશો. હાલો, જામ ખંભાળિયાથી બોલીએ છીએ. જી. ભત્રીજા વિશે પ્રશ્ન છે. જી. હા, જન્મ તારીખ છે 29/4/1995. 29/4/1995. બિલકુલ. સમય સ્થળ સવારે અને 6 વાગે. જી, સમય જણાવશો. સવારે 6 વાગે. જન્મસ્થળ? જન્મસ્થળ જામ ખંભાળિયા અને નોકરી વિશે ટ્રાય કરે છે પણ હજી સરકારી નોકરીમાં કોઈ ચાન્સ નથી મળ્યો ને લગ્ન વિશે શું છે, શું વિધિ કરવી પડશે હજી લગ્ન વિશે? જી, હવે જન્મ કુંડળીની અંદર મેષ લગ્ન અને મેષ લગ્નની અંદર સૂર્ય, ચંદ્ર અને કેતુ અને બુધ 4 ગ્રહોની ભેગી યુતિ થાય છે. આમ તો મેષ રાશિની અંદર સૂર્યનારાયણ હોય એટલે સૂર્ય ઉચ્ચના થયા. મેષમાં સૂર્ય ઉચ્ચના સાથે ચંદ્ર છે તો સૂર્ય ચંદ્રનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે. સપ્તમ સ્થાનની અંદર રાહુ તુલા રાશિની અંદર છે. તુલા રાશિનો માલિક જ્યારે શુક્ર 12મે મીન રાશિમાં ઉચ્ચના થયા છે તો શુક્ર મહારાજ જ્યારે ઉચ્ચના થયા, સપ્તમ રાહુ છે એ રાહુ વિવાહની અંદર બાધા ઉત્પન્ન કરશે. પણ શુક્ર ત્યાં ઉચ્ચના છે એટલે પોતાના જન્મસ્થાનથી હંમેશા દૂરની જ પત્ની મળશે અથવા તો બહારની પત્ની મળશે. એટલે તમારા જ્યાં આનો જન્મ છે, આ જાન ગંભાળિયા, એનાથી થોડાક દૂર એટલે 50, 100, 200 કિલોમીટર અથવા સુરત, મુંબઈ બાજુની અંદર આના માટે તમે પારિવારિક ની અંદર કોઈ શોધખોળ કરો તો સારી પત્ની એને પ્રાપ્ત થવાના યોગ છે. અને અત્યારના યોગ પ્રબળ બની રહ્યા છે. નોકરી માટેનો આપનો પ્રશ્ન છે તો અહીંયા સૂર્ય પણ ઉચ્ચના છે અને અત્યારે દશા પણ સૂર્યની જ ચાલી રહી છે એટલે નોકરીના યોગ આમ તો એકંદરે જોવા જઈએ ને તો 25/11/2024 શરૂઆત થઈ ગઈ છે એટલે અત્યારના પ્રમાણે 26/4/2026 સુધી નોકરીના યોગ પ્રબળ બની રહ્યા છે. અત્યારે થોડી મહેનત કરો તો થઈ જશે. તો આ કુંડળીની અંદર સૂર્ય કેતુનો એક ગ્રહણ યોગ, સૂર્યચંદ્રનો એક ગ્રહણ યોગ અને જ્યારે મંગળ નીચનો છે તો મંગળ મહારાજની પૂજા કરાવી લેવી જરૂરી છે. આટલું કરી નાખશો તો તમારા આ બાબાના જે પણ પ્રશ્નો છે એનું સમાધાન થઈ જશે. જય ગણેશ. બિલકુલ. વધુ એક દર્શક મિત્ર સંજીવભાઈ આપણી સાથે જોડાયા છે. સંજીવભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. આપની સમસ્યા, જન્મનો તારીખ, સ્થળ, સમય જણાવશો. મહારાજ જય શ્રી કૃષ્ણ. મહારાજ જય શ્રી કૃષ્ણ. આપણે 1/1/1971. ફરી બોલો. 1/1/1971. 1/1/1971. સમય? સમય 4:30 સાંજે, અમદાવાદ. 4:30. જન્મસ્થળ? અમદાવાદ. અમદાવાદ. બોલો સાહેબ, પ્રશ્ન આપનો. આ મારા રૂપિયા ફસાઈ ગયા છે, 6-1 લાખ રૂપિયા 5 વર્ષથી આવતા નહીં. તો હવે કઈ દેખાય છે કે છૂટા થાય એવું? જી, એક મિનિટ જોઈ દો. હવે અહીંયા આપના જે પૈસા સંપત્તિ છે એની અંદર જ્યારે 6ઠું સ્થાન અને કર્મભુવનની અંદર રાહુ અને ચંદ્રનો એક ગ્રહણ યોગ છે અને 6ઠા સ્થાનની અંદર મંગળ છે ને એ મંગળ અને શુક્રની એક પરિવર્તન યોગ થયો છે. એટલે આ તમારી સંપત્તિ કોઈ મિત્ર વર્તુળની અંદર અથવા તો કોઈ એવા વ્યક્તિ જોડે ફસાઈ ગઈ, તમે કોઈને મદદરૂપ કરવા આપ્યા હોય અથવા તો કોઈ ધંધાની અંદર રોકાણ કર્યું હોય એના માટે અહીંયા આપના પૈસા ત્યાં રોકાઈ ગયા છે એટલે વ્યક્તિને આપવાની તમને દિલાસા નથી કુંડળીની અંદર, એ પ્રમાણે બતાવી રહ્યું છે. પણ અત્યારે થોડીક શાંતિ રાખો. જો તમે થોડીક મહેનત કરશો ને, સામ દામ દંડ ભેદ અપનાવશો તો જ પ્રાપ્ત થશે. તો 3/2/2027 પછીના યોગ એટલે આ વર્ષ થોડીક શાંતિ રાખશો. આ વર્ષે મહેનત કરશો ને તો આવતા વર્ષે પૈસા આવવાની સમસ્યા થઈ જશે, આપના પૈસા આવી જશે. જી, જય ગણેશ. બિલકુલ. દર્શક મિત્ર કિશોરભાઈ આપણી સાથે જોડાયા છે. જે આપની સમસ્યા, આપનું જન્મનું સ્થળ, તારીખ અને સમય જણાવશો. આપને અવાજ મળી રહ્યો છે? હાલો. હાલો. જી બિલકુલ. આપની જન્મની તારીખ, સ્થળ અને સમય જણાવશો. હા, 12/11/1988. જી, સ્થળ અને સમય. 12/11/1988 રાતે 1:53. જી. જન્મસ્થળ બોલો. જન્મસ્થળ ગોંડલ. પોરબંદર. ગોંડલ. જેતપુર. જેતપુર ગોંડલ. બિલકુલ. આપની સમસ્યા જણાવશો.
જી, આપની સમસ્યા જણાવશો આગળ. હા, એનું ભવિષ્ય અને એને નોકરીમાં લાગશે, ધંધામાં લાગશે. જી, હવે જન્મ કુંડળીની અંદર સિંહ લગ્ન અને છઠ્ઠું સ્થાન છે ને એ નોકરીનું છે, છઠ્ઠું સ્થાન દૈનિક જીવન છે, છઠ્ઠું સ્થાન એ શત્રુઓનું છે, છઠ્ઠું સ્થાન એ નોકરનું છે. તો અહીંયા આ જાતકની કુંડળીની અંદર છઠ્ઠા સ્થાનની અંદર સિંહ લગ્ન એટલે છઠ્ઠા સ્થાનની અંદર મકર રાશિ, અને મકર રાશિના અધિપતિ શનિ મહારાજ છે. અને શનિ મહારાજ પોતાની રાશિથી જ્યારે પંચમ સ્થાનની અંદર આવે એટલે વ્યક્તિને નોકરીના જ યોગ બને છે. કેમ કે અહીંયા કર્મ ભુવનની અંદર ગુરુ મહારાજ છે. અને કુંડળીની અંદર જ્યારે સૂર્ય બુધાદિત્ય યોગ પણ સારો બની રહ્યો છે, થોડી મહેનત કરાવો તો સરકારી નોકરીના યોગ બનશે. કુંડળીની અંદર અત્યારે દશા પ્રમાણે આ જાતકને અત્યારે 2025ના ત્રીજા મહિનાથી યોગ ચાલુ થયા છે. આ જાન્યુઆરી પછીના પ્રબળ યોગ બની રહ્યા છે. અને 19/5/2026 પછી આ વ્યક્તિને અવશ્ય ભગવત કૃપા થશે તો નોકરીના ચાન્સ મળશે, નોકરી પણ મળી જશે. થોડો પ્રયત્ન કરાવો. કુંડળીમાં એવા કોઈ ખરાબ યોગ નથી, પણ અહીંયા જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિનો નીચનો છે તો એના માટે એક ચંદ્રનું મોતી ધારણ કરાવો અને રીમ સોમાય નમઃ આ મંત્રના જપ કરાવો અને ભગવાન શિવ ઉપર રોજ જળાભિષેક કરાવો તો અવશ્ય જે પણ સમસ્યાઓ છે એનું સમાધાન આવી જશે. જય ગણેશ. બિલકુલ. વધુ એક દર્શક મિત્ર જયશ્રીબેન આપણી સાથે જોડાયા છે. જયશ્રીબેન, સ્વાગત છે આપનું એસ્ટ્રો ગુરુ કાર્યક્રમમાં. જય શ્રી કૃષ્ણ. બિલકુલ, આપની તારીખ, સ્થળ અને સમય જણાવશો. તારીખ 17/5/98. જી. તાર બાબા માટે સવાલ છે. 17/5/98. જી. સવારે 9 વાગે. બિલકુલ. અને જન્મ સ્થળ જામનગર. જામનગર. હા, અત્યારે રહેવાનું રાજકોટમાં છે, જન્મ સ્થળ જામનગર છે. જી, સમસ્યા જણાવશો. સમસ્યા એ છે કે એના લગ્નના યોગ ક્યારે ચાલુ થાય છે, અને એને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કર્યું છે તો એ સરકારી નોકરીના યોગ છે કે નહીં એનામાં. જી, જન્મ કુંડળીની અંદર અન્ય મિથુન લગ્ન અને સપ્તમ સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ જ્યારે ભાગ્યસ્થાનની અંદર હોય તો વ્યક્તિને સારું પાત્ર મળે, પોતાના કરતાં ચડિયાતું મળે અને પોતે ધાર્મિક હોય. કેમ કે ભાગ્યસ્થાનની અંદર જે 9મું સ્થાન છે ને ધર્મનું સ્થાન છે. અને જે ધર્મના સ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ બેઠા હોય અને સાથે કેતુ છે, પણ અહીંયા ગુરુ હોય ને એટલે વ્યક્તિ ધાર્મિક વૃત્તિના હોય. અને જ્યારે સપ્તમ સ્થાનની અંદર પણ ધન રાશિ છે, જ્યારે ધન રાશિના સ્વામી પણ ગુરુ મહારાજ જ્યારે ભાગ્ય એટલે વ્યક્તિને પાત્ર સારું મળે. કોઈ ચિંતા ન કરો, સારું મળે છે. અત્યારના પ્રમાણે યોગો બની રહ્યા છે, પણ કદાચ અત્યારે ન બને તો 25/7/2026 પછી પૂર્ણ યોગ બની રહ્યા છે. સરકારી નોકરી માટે સૂર્ય મંગળ 12મા સ્થાનની અંદર બેઠા છે. અને મંગળ જ્યારે 12મે હોય, છઠ્ઠા સ્થાનનો અધિપતિથી જ્યારે 12મે હોય ત્યારે વ્યક્તિને મહેનત કરાવે. લાભસ્થાનની અંદર શનિ મહારાજ નીચના છે. ભાગ્યેશ જ્યારે લાભેશ નીચના હોય ત્યારે પણ થોડું સંઘર્ષ આપે, મહેનત કરવાની જરૂર છે. સરકારી નોકરી યોગ બની રહ્યા છે, પણ થોડીક શાંતિ રાખો. જો વ્યક્તિ જો કર્મસ્થાનની અંદર મીન રાશિમાં શુક્ર ઊંચના હોય તો વ્યક્તિ બિઝનેસ કરે ને તો બહુ સારો આગળ જાય. કેમ કે એકદમ વ્યક્તિ આ વ્યક્તિ પ્રોફેશનલ વ્યક્તિ હોય, બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હોય, એટલે અહીંયા બિઝનેસના યોગો સારા બની રહ્યા છે. તો આ જન્મકુંડળીમાં સૂર્ય મંગળનો અંગારક યોગ અને જ્યારે લાભસ્થાનની અંદર શનિ મહારાજ નીચના છે તો શનિ મહારાજના દર શનિવારે ભગવાન શનિદેવના મંદિરે જઈ અને અડદ અને તેલ ચડાવો અને શનિ ચાલીસાનો રોજ પાઠ કરો અને ઓમ સમ શનિશ્ચરાય નમઃ મંત્રના જપ કરો. હનુમાન ચાલીસાના પણ પાઠ કરશો ને તો અવશ્ય આ જે સમસ્યાઓ છે દૂર થઈ જશે અને સારું પાત્ર અવશ્ય પ્રાપ્ત થશે. જય ગણેશ. બિલકુલ. દર્શક મિત્ર ધર્મિષ્ઠાબેન આપણી સાથે જોડાયા છે. ધર્મિષ્ઠાબેન, સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં અને આપની જન્મની તારીખ, સ્થળ અને સમય જણાવશો. જન્મ સ્થળ છે હિંમતનગર. જન્મ સ્થળ આપનું હિંમતનગર. હા, અને જન્મ તારીખ છે 1/8/2006. જી. હા. અને સમય જણાવશો. સવારે 9:21. બિલકુલ. આ સવાલ તમારા માટે છે. મારા બાબા માટે. ઓકે, બિલકુલ. આપની સમસ્યા જણાવશો હવે. હા, એમને સરકારી પરીક્ષાની તૈયારી કરે છે તો કેવું રહેશે? ફરી બોલો ને, શું સમસ્યા બોલ્યા? સરકારી તૈયારી નોકરી માટે, સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી કરે છે તો કેવું રહેશે? જી 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 જી. અહીંયા સિંહ લગ્ન અને લગ્નનો અધિપતિ સૂર્ય જ્યારે દ્વાદશ ભુવનની અંદર શનિ જોડે યુતિ કરતા હોય અને
જ્યારે છઠ્ઠા સ્થાનના અધિપતિ અને સપ્તમ સ્થાનના અધિપતિ શનિ મહારાજ જ્યારે દ્વાદશ ભાવની અંદર એ પણ સૂર્યની જોડે હોય એટલે અહીંયા સરકારી નોકરી બની રહી છે. પણ સરકારી નોકરી આ જાતકની કુંડળીની અંદર લગ્નમાં મંગળ છે તો વ્યક્તિને લાઈન લેવી હોય તો હું એવું કહી શકું છું કુંડળી દરમિયાન વ્યક્તિને હંમેશા સૈનિકના યોગ બની રહ્યા છે. પોલીસમાં ભરતી થઈ શકે અથવા તો મિલિટરીમાં ભરતી થઈ આવા સરકારી નોકરીના યોગ બની રહ્યા છે. બીજી મહેનત કરશે તો થોડીક સફળતા ઓછી મળશે. પણ જો આ સૈનિક એટલે પોલીસને લગતી કે ભારત દેશના સૈનિક તરીકે કેમ કે સેનાપતિના યોગ હોય ત્યારે વ્યક્તિ હંમેશા સેનાપતિ બને એની અંદર સારી સફળતા મળશે. મહેનત કરાવો તો અવશ્ય આગળ જશે. જય ગણેશ. બિલકુલ વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે. હર્ષભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. જય ગણેશ. જય ગણેશ. બિલકુલ આપની તારીખ, જન્મની તારીખ જે છે, જન્મનું સ્થળ અને જન્મનું સમય જણાવશો. 28/5/2001. 28/5/2001. હા, જન્મ સમય 00:15. બિલકુલ રાત્રિના 12:15 અને સ્થળ જણાવશો. જામખંભાળિયા. જામખંભાળિયા. જી, આપની સમસ્યા શું છે સાહેબ? આ 11 મહિનાના કરારમાં છે. જી હાલો, 11 મહિનાના કરારમાં છે. કાયમી ક્યારે થશે બેંકમાં? જી જે અહીંયા નોકરીની અંદર કાયમી થવાના યોગ તો અહીંયા મકર લગ્ન અને લગ્નના અધિપતિ શનિ મહારાજ પંચમ સ્થાનની અંદર જ્યારે સૂર્ય અને ગુરુ જોડે યુતિ કરતા હોય, છઠ્ઠા સ્થાનની અંદર બુધ અને રાહુ અને દ્વાદશ ભુવનની અંદર મંગળ કેતુનો અંગારક યોગ. તો અત્યારે કાયમી થવાના યોગ કુંડળી દરમિયાન 24/10/2026 થી 2/12/2027 પછીના યોગ બને છે. 10મા મહિનાથી જો થઈ જાય ભગવત કૃપાથી તો 10મા મહિનાથી માંડી અને ડિસેમ્બર સુધીના યોગો બની રહ્યા છે. જો એની અંદર જો કોઈ પણ કારણોસર ન થાય તો 2027ના 12મા મહિનામાં પૂર્ણ યોગ બની રહ્યા છે અને ભગવાનની કૃપા થશે તો થઈ જશે. પણ જન્મકુંડલીની અંદર મંગળ અને કેતુનો અંગારક યોગ, સૂર્ય શનિનો પિતૃશ્રાપિત યોગ અને બુધ રાહુનો ખરાબ યોગ બની રહ્યો છે, જેના કારણે જીવનની અંદર વ્યક્તિ એન્ડ ટાઈમે કંઈક ના કંઈક બાધાઓ ઉત્પન્ન થાય અને એક્ઝામની અંદર 1-2 પોઈન્ટ માટે કરીને રહી જાય. કેમ કે પંચમ સ્થાન છે, વિદ્યાનું છે, એના કારણે આ બધા પ્રશ્નો બની રહ્યા છે. તો આ મંગળ કેતુનો અંગારક યોગ, સૂર્ય શનિનો પિતૃશ્રાપિત યોગનું નિવારણ કરવામાં આવશે તો અવશ્ય ભગવાનની કૃપાથી સારી સફળતા મળશે ને આપની કામના પૂર્ણ થશે. જય ગણેશ. બિલકુલ દર્શક મિત્ર મયંકભાઈ આપણી સાથે જોડાયા છે. મયંકભાઈ, આપનો જન્મની તારીખ, સ્થળ અને સમય જણાવશો. મયંકભાઈ નાથાભાઈ સટગાળા. જી, તારીખ, સ્થળ અને સમય. 28/11/1980. જી. જન્મ સ્થળ રાતના 12 વાગે. જી. જન્મ સ્થળ ખળખંભાળિયા, જામનગર 0. જન્મનું સ્થળ ફરી જણાવશો. ખળખંભાળિયા, જામનગર 0. જી બિલકુલ. ખળખંભાળિયા. બિલકુલ આપની સમસ્યા જણાવશો. મારે ધંધામાં બહુ બરકત નથી, ઉઘરાણી આવતી નથી અને નવો ધંધો ચાલુ કરવાનો છે રાજકોટમાં રમકડાનો. એના માટે શું કરવું? અહીંયા સિંહ લગ્ન જ્યારે જન્મકુળની અંદર કર્મસ્થાન અને ભાગ્યસ્થાન જ્યારે દૂષિત થતું હોય ત્યારે વ્યક્તિને હંમેશા કોઈ પણ વ્યવસાય કરે, કોઈ પણ વ્યક્તિ ધંધો કરે ને તો વ્યક્તિને હંમેશા એવું કહેવાય કુંડળીની અંદર 2 થી 3 વર્ષ ધંધાની શરૂઆત કરે એટલે 2-3 વર્ષ બહુ સારો ચાલે, બહુ સારો ચાલે. પણ 2 ના 3જા વર્ષ ચાલુ થાય એટલે કંઈકની કંઈક અડચણ આવી અને ધંધો ધીમે ઓછો થવા લાગે. અને ચંદ્ર અને રાહુનો એક ગ્રહણ યોગ 12મા સ્થાનની અંદર છે. જ્યારે ચંદ્ર રાહુ જ્યારે 12મે હોય એટલે વ્યક્તિનું માઇન્ડ વિચલિત થઈ જાય. એટલે જેવો ધંધાની અંદર થોડું ઓછું થવા લાગે ને એટલે વ્યક્તિ વિચારે કે હવે આગળ બીજો ધંધો ચાલુ કરો. તો હું એક જ કુંડળી દરમિયાન કહેવા માગું છું કે હવે જે પણ અત્યારે આ વર્ષ પછી 2026ના 6ઠા મહિના પછી આપના યોગો બની રહ્યા છે, પણ હવે તમે જે વ્યવસાય કરો ને એને પૂર્ણ રીતે આ જ વ્યવસાય કરજો. આના પછી છોડતા નહીં તો આપની અવશ્ય સારી પ્રગતિ થશે.
તમે મને જણાવ્યું નથી આ પ્રશ્ન, પણ તમારી કુંડળી મને બતાવી રહી છે કે અત્યારે તમારા આ વિચારે તમે અલગ અલગ વ્યક્તિ ધંધાની અંદર સફળતા નથી મળતી. એનું એક જ કારણ કે ચંદ્ર અને રાહુ. તો આ ચંદ્ર રાહુનું એકવાર અવશ્ય નિવારણ કરાવી દેજો કે જેના થકી આપની સમસ્યા દૂર થઈ જાય. જય ગણેશ. તો તમામ સમસ્યાઓ અને સમાધાન દરરોજ અમે આપને આપીએ છીએ આ ખાસ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુ દ્વારા. અને મહેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનું પણ જોડાવા બદલ અને તમામ દર્શક મિત્રોને માર્ગદર્શન આપવા બદલ. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે આ પ્રસારણમાં સામેલ ન થયો હોય તો પણ બિલકુલ દુઃખ ન લગાડશો. આવતા એપિસોડમાં આપ ફરીથી અમને સંપર્ક કરી શકો છો. તમારો જન્મનો સમય, સ્થળ અને તારીખ તૈયાર રાખજો અને ફરી મળીશું નવી આશા અને નવી રજૂઆત સાથે. તો મળીએ આગામી એપિસોડમાં. જય શ્રી કૃષ્ણ.